નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો કાર્બન અવરોધ અને લેડ સંગ્રાહક કોષ એ બંને આધારિત આપણે એમસીક્યુ જોવાના છે. આમાં મિત્રો ઘણા બધા એમસીક્યુ હોય તો અલગ અલગ પાર્ટ પાડેલા છે. આ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 1 જોઈએ છીએ, 15 એમસીક્યુ. કાર્બન અવરોધમાં ચોથો પટ્ટો કઈ માહિતી આપે છે? તો મિત્રો સ્વાભાવિક છે કે પ્રથમ પટ્ટાનો રંગ છે એ દશકનો અંક, બીજા પટ્ટાનો રંગ એકમનો અંક, ત્રીજો પટ્ટો 10⁻n વડે ગુણવાનું સૂચવે છે, જ્યારે ચોથો પટ્ટો છે ટોલરન્સ અથવા સહનશીલતા દર્શાવે છે. તો અવરોધને શું આવશે? ટોલરન્સ. એટલે કે એમાં કેટલો ડિફરન્ટ પડી શકે તાપમાનને લીધે એ બતાવે છે. એ કાર્બન અવરોધ પરના રંગના 4 પટ્ટા છે. ઓકે, તો તેનો અવરોધ કેટલો? તો મિત્રો આપણે પેલા કોષ્ટક પરથી જ જોવાનું રહેશે. પહેલો પટ્ટો નારંગી છે, જુઓ ટૂંકમાં આ બીબી વાળો, બીબી રોય, ગોઈસ ટુ બોમ્બે, વાયા ગેટવે. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, પછી બ્લુ, વાયોલેટ, ગ્રે, પછી સફેદ, ગોલ્ડ, સિલ્વર અને એક પણ નહીં. ઓકે, આના ઉપરથી આપણે જોવાનું છે. નારંગી, નારંગી એટલે કેવો પટ્ટો આવશે? ઓરેન્જ. 0 થી શરૂ થાય, 0, 1, 2, 3 એટલે 3 આવશે. બીજો પટ્ટો છે લીલો, લીલો એટલે આ ગ્રીન, બીબી રોય, બરાબર, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન. ગ્રીન માટે કયું છે? 0, 1, 2, 3, 4 અને 5 એટલે 35 થશે. ગોલ્ડન, ગોલ્ડન એટલે શું આવશે મિત્રો? આ પ્લસ ઓર માઇનસ 10ની અહીંયા આપણે 0 ઘાત લઈએ, 1 ઘાત લઈએ, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત, 8 ઘાત, 9 ઘાત. તો શું આવશે? 10ની માઇનસ 1 ઘાત, 10ની માઇનસ 1 ઘાત. અને સિલ્વર, સિલ્વર એટલે પ્લસ ઓર માઇનસ આ 5%, આ પ્લસ ઓર માઇનસ 10% અને આ 20% પ્લસ ઓર માઇનસ. સિલ્વર માટે પ્લસ ઓર માઇનસ 10%. એટલે આનું સાદુરૂપ આપો તો કેટલા આવશે? 3.5 પ્લસ ઓર માઇનસ 10%. ઓકે, એટલે આપણો જવાબ કયો આવશે? પ્રથમ પટ્ટાનો રંગ છે એ અવરોધના મૂલ્યનો એકમનો અંક દર્શાવે, બીજા પટ્ટાનો રંગ પ્રથમ પટ્ટાનો રંગ દશકનો અંક દર્શાવે, બીજા પટ્ટાનો રંગ એકમનો અંક દર્શાવે, ત્રીજા પટ્ટાનો રંગ 10⁻n વડે ગુણવાનો સૂચવે અને ચોથા પટ્ટાનો રંગ ટોલરન્સ સૂચવે છે. અહીંયા આનો તો દર વખતે આપણે લેવું જ પડશે. નેક્સ્ટ, કાર્બન અવરોધ પર ભારતના રાષ્ટ્રધ્વજ પરના રંગોનો ક્રમ છે. તો અવરોધનું મૂલ્ય કેટલું સહનશીલતા સાથે? તો પહેલાં તો એક જ કે ચોથો પટ્ટો નથી, છેલ્લો પટ્ટો ન હોય એટલે 10⁻20 આવે, બરાબર. હવે આપણા રાષ્ટ્રધ્વજની અંદર પહેલો પટ્ટો કયો આવે? તો કે નારંગી આવે. નારંગી એટલે અહીંયા કેટલું આવશે? 1, 2, 0, 1, 2 અને 3. તો 3 આવશે, 3. પછી વચ્ચેનો પટ્ટો કયો આવે? સફેદ. તો સફેદ આગળ કયું આવે મિત્રો? અહીંયા 9 આવે, તો અહીંયા 9 આવશે. ત્રીજો પટ્ટો કયો આવે? લીલો, બરાબર છે. તો લીલાની સામે શું આવશે મિત્રો? અહીંયા જુઓ, લીલાની સામે 10⁻9 આવશે, સોરી, લીલાની સામે 10⁻5 આવશે, 10⁻5. અને ચોથો પટ્ટો જ નથી અને 20% પ્લસ ઓર માઇનસ. એટલે કેટલું આવશે? 39 × 10⁵ પ્લસ ઓર માઇનસ 20%. ભારતના રાષ્ટ્રધ્વજમાં ઉપરથી સૌ પ્રથમ ઓરેન્જ પટ્ટો એટલે 3, પછી વચ્ચે સફેદ પટ્ટો તો એની સામે 9, પછી ત્રીજો પટ્ટો કયો? લીલો એટલે 10⁻n જોવાનું, 10⁵. અને ચોથો પટ્ટો એક પણ નથી, એક પણ ના હોય તો સહનશીલતા પ્લસ ઓર માઇનસ 20% આવે. કાર્બન અવરોધ પરના રંગના 4 પટ્ટા અનુક્રમે નારંગી, લીલો, ગોલ્ડ, સિલ્વર કલરના છે. તો અવરોધ કેટલો?
આપણે પહેલાં તો એ જ છે ને મિત્રો, નારંગી લીલો ગોલ્ડ એટલે એટલું જ આવશે 3.5 વાળું. હા, એક કાર્બન અવરોધનું મૂલ્ય 1760 છે. અહીંયા જુઓ મિત્રો, મૂલ્ય ઉપરથી આપણે રંગ શોધીશું. 1760 થી 2640 છે. તો કાર્બન અવરોધનો કલર કોડ કયો? તો સૌ પ્રથમ તો મિત્રો આપણે શું કરવાનું, આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર હોય, બરાબર, એક પ્લસ હોય ને એક માઇનસ. આ પ્લસ રાખીએ ને આ માઇનસ રાખીએ આપણે, અને માઇનસ. પ્લસ વાળું કેટલું છે તો કે 2640, 1760. સરવાળો કરો તો શું થશે મિત્રો? પહેલા બાદબાકી કરી જોઈએ એટલે પ્લસ થશે, આ માઇનસ. આવડી છે 2 ડેલ્ટા આર. બાદબાકીમાં શું આવશે મિત્રો? 0. 14 માંથી 6 જશે એટલે 8. અહીંયા કેટલો આવશે મિત્રો? 5. 15 માંથી 7 જશે એટલે 8. અહીંયા 0. ડેલ્ટા આર બરાબર કેટલા આવશે? 440. પ્લસ ઓર માઇનસ 440 આવશે. હવે બેનો આપણે સરવાળો કરીએ. સરવાળો કરીએ તો બે ઉડી જાય, બરાબર. સરવાળો કરતા તો આ બંને ઉડી જશે, 2r આવશે. અને સરવાળામાં શું આવશે? 0, 6 ને 4 10, 0 વધી 1 6 અને 6 ને 1 7, 7 ને 7 14 વધી 1 એટલે 4400. તો આર કેટલા આવશે? 2200. આનો મતલબ શું થાય? અવરોધ છે 2200, એમાંથી 440 એકવાર પ્લસ થાય અને એકવાર માઇનસ થાય, એટલે પરિણામી અવરોધ આવું આવશે 2200 પ્લસ ઓર માઇનસ 440. તો આ કેટલું મિત્રો થયું? 2200 પહેલા 2 એટલે બીબી રોય 0 1 2, બરાબર છે. અને 10 ની 2 ઘાત એટલે જો આ રાતો પટ્ટો, બરાબર છે. અને 10 ની 2 ઘાત એટલે એ પણ રાતો પટ્ટો. તો 3 લાલ પટ્ટા થયા. ઓકે. અને આના તમે 20% કરો ને, 20% થયા. 2200 ના 20%, બરાબર છે. 2200 ના 20% કરો એટલે 440 થયું. તો ચોથો પટ્ટો જ નથી એક પણ, એટલે કુલ 3 લાલ રંગના પટ્ટા આવશે. એટલે ઘણીવાર છે ને રંગોના ક્રમ છે એના પરથી અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું હોય, અને ઘણીવાર અવરોધનું મૂલ્ય આપી દીધેલું હોય એના પરથી આવી રીતે પટ્ટાના રંગ નક્કી કરવાના હોય છે. ત્યાર પછી મિત્રો અર્ધવાહકો માટે તેની અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ કયો? તો સેમિકન્ડક્ટર માટે શું આલેખ આવશે ખબર? આવો ક્ષય વક્ર આવશે. કારણ કે એમાં જેમ જેમ અવરોધકતા વધે, તાપમાન વધે એમ અવરોધકતા ઘટે છે. એટલે ઘટતું આ બતાવેલું છે. અને પણ સુરેખ સંબંધ ના હોય, ચરઘાતાંકી વિધેય અનુસાર હોય છે, એટલે આ સંબંધ આવશે. સી જવાબ આવશે. 100 સેલ્સિયસ તાપમાને વાહક ગુંચલાનો અવરોધ 4.2 છે. થીટા બરાબર 100 સેલ્સિયસ, ત્યારનો અવરોધ છે 4.2 ઓહ્મ. તો તેના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે મિત્રો, 0.004 સેલ્સિયસ ઇન્વર્સ. તો 0 સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ કેટલો? તો આપણું સૂત્ર છે આર થીટા બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. આ છે 4.2. 0 સેલ્સિયસ તાપમાન અવરોધ આપણે શોધવાનો છે. 1 પ્લસ આલ્ફા 0.004 છે, થીટા 100 છે, અને આ માઇનસ 0. 4.2 R0 ને R0 1 પ્લસ 100 માંથી 0 છે એટલે 100. આ બેનો ગુણાકાર મિત્રો કરીએ તો 0.4 આવશે, એટલે 1.4 થશે. કેટલા? પોઈન્ટ નીકળી જાય, 14 42, R0 બરાબર 3 આવશે. એટલે જવાબ આપણો કેટલો આવશે? બી આવશે. નેક્સ્ટ 8મું છે. એક જ દ્રવ્યના 3 વાહકતાના દળનો ગુણોત્તર આપ્યો છે, લંબાઈનો ગુણોત્તર આપ્યો છે. શ્રેણીમાં જોડવામાં આવે તો તે દરેકમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો ગુણોત્તર કેટલો? તો જૂલ ઉષ્માનું સૂત્ર શું છે મિત્રો?
એચ બરાબર આઈ સ્ક્વેર RT બાય છે. આર ની કિંમત શું છે એ મૂકીએ છીએ તો કે રો L બાય એ ઉપર નીચે L વડે ગુણીએ તો એ કદ થઈ જશે અને કદ બરાબર શું થાય મિત્રો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા દળ ભાગ્યા ઘનતા થશે દળ ભાગ્યા ઘનતા આ કિંમત અહીંયા મૂકીએ છીએ કોની આર ની કિંમત તો આપણે જોવાનું છે કે જે જૂલ ઉષ્મા છે ને એ એક તો દળ ઉપર અને લંબાઈ પર કેવી રીતે આધાર રાખે છે તો જૂલ ઉષ્મા L² બાય m ઓકે તો H1 જેમ H2 જેમ H3 શું આવશે મિત્રો L1² બાય m1 L2² બાય m2 અને L3² બાય m3 કેટલા છે મિત્રો L1 લંબાઈ માટે 5 5 નો વર્ગ 25 છેદમાં m1 1 L2 3 નો વર્ગ 9 છેદમાં 3 અને L3 1 નો વર્ગ 1 અને છેદમાં 5 નો લસા લઈએ મિત્રો તો શું આવશે અહીંયા 25 સાથે 15 ગુણાશે બરાબર છે અહીંયા પહેલા ભાગાકાર લઈ લઈએ 25 છેદમાં 1 3 1 છેદમાં 5 આમનો આગળ આપણે લઈએ તો 25 પંચા 125 15 અને 1 125 15 અને 1 એટલે ડી જવાબ આવશે. નવમો છે જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 2% ઘટે તો તે દરમિયાન ફિલામેન્ટનો અવરોધ અચળ રહેતો હોય તો ખર્ચે તો પાવર કેટલો ઘટે તો P બરાબર I² R છે આપણી પાસે સૂત્ર dP બાય P લઈએ તો 2 DI બાય I અચળ છે પ્રવાહ કેટલો છે 2% ઘટે છે એટલે પાવર કેટલો મિત્રો ઘટે 4% ઘટે છે ઓકે આર અચળ છે. નેક્સ્ટ 10મું છે સમાન ઓપરેટિંગ વોલ્ટેજ ધરાવતા બે બલ્બનો પાવર P1 છે વોલ્ટેજ સરખો છે P1 અને P2 છે ચલો P બરાબર શું થાય V² બાય R1 એટલે R1 શું થાય V² બાય P1 વોલ્ટેજ બેને સરખા છે R2 ના કરતા બનો V² છેદમાં P2 જો બલ્બને આટલા જ વોલ્ટેજ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ પાવર વ્યય કેટલો તો શ્રેણીમાં જોડો ને તો કુલ અવરોધનું શું થાય મિત્રો સરવાળો થાય અને V² P1 વત્તા V² P1 P2 P1 P2 લસા V² કોમન નીકળે P1 પ્લસ P2 અવરોધ આવ્યો પરિણામી પાવર શું થાય V² બાય પરિણામ અવરોધ R તો અવરોધની કિંમત મૂકીએ V² P1 પ્લસ P2 છેદનો છેદ અંશમાં જાય P1 P2 તો ઉડી જાય પાવર કેટલો મિત્રો આવશે P1 P2 છેદમાં P1 પ્લસ P2 એટલે ડી જવાબ આવશે આપણો. નેક્સ્ટ 11મો છે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 6 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે 1 સેકન્ડમાં 6 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય તો 3 ઓહ્મના અવરોધમાં પ્રતિ સેકન્ડે કેટલી કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય અહીંયા 3 છે 2 ઓહ્મ છે ને અહીંયા 3 ઓહ્મ છે ઓકે તો આપણે જોઈએ મિત્રો કે આનો આપણે પ્રવાહ I1 ધારો ને આ I2 ધારો તો બેના વોલ્ટેજ તો સરખા જ હોવાના તો V બરાબર IR 10 છે I1 અને 5 છે તો 10 I1 બરાબર 5 I2 તો I2 બરાબર શું થાય 2 I1 થાય. હવે I1 બરાબર H બરાબર I² RT બાય છે આ 6 કેલરી છે I1 આપણે કરતા બનાવેલ રાખીએ R1 છે 6 ઓહ્મ 1 સેકન્ડમાં એટલે 1 અને 4.2 તો I1² કેટલું થશે 4.2. હવે મિત્રો H2 લઈએ
I2 સ્ક્વેર R2T બાય જે, તો I2 કેટલા છે 2I1 અને 4I1 સ્ક્વેર થશે, R2 એટલે 3 T1 આ 4.2, હવે I1 સ્ક્વેર તો 4.2 છે, ત્યાં 4.2 મૂકો તો 4.2 ઉડી જશે એટલે H2 મિત્રો કેટલા આવશે 12 કેલરી આવશે, કેટલા 12 કેલરી। તો મિત્રો જો અહીંયા છે ને 12 કેલરી કે નાખશો આનું નહીં તો પછી અહીંયા 60 કરવું પડશે, બરાબર છે, 1 સેકન્ડમાં 60 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય, અથવા તો રકમ એનો રાખીએ તો અહીંયા 12 કેલરી ડી જવાબ રાખીશું, થોડીક ભૂલ છે। એક ઇલેક્ટ્રિક બલ્બ 220 વોલ્ટ અને 100 વોટનો લખાણ છે, તેને 110 વોલ્ટના સપ્લાય સાથે જોડતા ખર્ચાતો પાવર કેટલો, તો બલ્બનો અવરોધ કેટલો આવશે E બરાબર V²/R, R બરાબર V²/P, તો 220 ગુણ્યા 220 છેદમાં પાવર 100, એટલે આપણે આમનામ જ રહેવા દઈએ 22 ગુણ્યા 22। હવે 110 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ તો પાવર કેટલો ખર્ચાય, પાવર બરાબર શું થાય V² છેદમાં R, V² 110 વોલ્ટ ગુણ્યા 110, આ કેટલું છે મિત્રો 22 ગુણ્યા 22, તો 22 પંચામ કેટલા થાય 110, તો 5 ગુણ્યા 5 કેટલા થાય 25 વોટ, એટલે એ જવાબ આવશે। નેક્સ્ટ, સમાન વોલ્ટેજ માટે દરેકનો પાવર P છે હોય તેવા n સમાન બલ્બ બનાવવામાં આવે છે, જો આ જે સપ્લાય વોલ્ટેજ સાથે તમામને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેકમાં ખેંચાતો પાવર કેટલો થાય, તો મિત્રો શ્રેણીમાં જોડવામાં આવે, બરાબર, તો આના શ્રેણી જોડાણનું સૂત્ર શું છે ખબર છે, બેઠું કેપેસિટર જેવું છે, કેમ એમ વ્યસ્ત n વખત, તો n/P, P' બરાબર કેટલા થાય P/n, સી જવાબ આવશે। નેક્સ્ટ, એક હીટરમાં 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા વ્યય થતો પાવર અમુક પાવર P1 છે, ગુચડાને 2 ટુકડા કરી તેને સમાંતરમાં જોડવામાં આવે, તો હવે હીટરમાં વ્યય થતો પાવર P2 છે, તો P1 P2 કેટલા, તો પહેલા P1 છે V²/R, હવે આપણે 2 ટુકડા કર્યા તો બંને ટુકડાનો અવરોધ કેટલો થયો, પહેલા સળંગ આમનો અવરોધ R હતો, 2 ટુકડાનો અવરોધ R/2 થયો, વળી પાછા એને સમાંતરમાં જોડ્યા તો R/2 સમાંતરમાં જોડો તો સમતુલ્ય પાવર કેટલો થાય R/4 થાય, એટલે P2 બરાબર શું થાય મિત્રો V² છેદમાં R', તો R' બરાબર R/4, 4 ઉપર લઈ લો, હવે હું P1 P2 નો ગુણોત્તર લઉં છું, તો P1 P2 V²/R 4 V²/R, તો ઉડી જશે 1/4 આવશે, સી જવાબ। નેક્સ્ટ, 2 અવરોધો R1 R2 ને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે વપરાતો પાવર 25 વોટ છે, જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પાવર 100 વોટ છે, તો શ્રેણીમાં જોડવામાં આવે ને મિત્રો ત્યારે પાવરનું સૂત્ર શું છે P1 + P2 છેદમાં P1 + P2, ત્યારે પાવર 25 આપેલો છે, તો P1 + P2 P1 P2 P1 + P2 બરાબર 25, સમીકરણ 1, અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે 100 છે, બરાબર છે, આ શ્રેણીમાં સમાંતરમાં એટલે P1 + P2, અત્યારે 100 આપેલું છે ટોટલ, તો P1 + P2 બરાબર 100। હવે આ બેને સાદુરૂપ આપીએ છીએ, દરેક પાવરનો ગુણોત્તર કેટલો, તો P1 P2 શોધીને બેનો ગુણોત્તર લઈ લઈએ, આ કિંમત અહીંયા મૂકીએ છીએ, અહીંયા 100, P1 P2 બરાબર 2500, બેનો ગુણોત્તર P1 P2 2500 આવ્યો, દરેક પાવરનો ગુણોત્તર કેટલો, તો આપણે P1 P2 અલગથી શોધીએ છીએ અને આના છેદમાં રાખીએ છીએ, P1 બરાબર
2500 છેદમાં P1 અહીંયા કિંમત મૂકી દઈએ P2 2500 છેદમાં P2 પ્લસ P2 બરાબર 100 2500 P2 સ્ક્વેર 100 P2 સ્ક્વેર માઇનસ 100 P2 પ્લસ 2500 ના ભાગ પાડો કે સરવાળો કરીને 100 આવે 50 આવશે ને બે 50 + 50 100 અને 50 × 50 એટલે 2500 તો P2 માઇનસ 50 અથવા ડાયરેક્ટ જ જો આખો પૂર્ણ વર્ગ છે અને P2 માઇનસ 50 તો P2 બરાબર 50 અહીંયા કિંમત મૂકી દો મિત્રો 50 છે અથવા અહીંયા કિંમત મૂકી દો તો P1 બરાબર પણ શું આવ્યું 50 વોટ બેનો ગુણોત્તર કેટલો આવ્યો 50 નો 1/1 અથવા 1 ઓકે એટલે જવાબ શું આવશે ડી તો મિત્રો આપણે પાર્ટ 1 જોયું કાર્બન અવરોધ લીડ સંગ્રહ કોષ આધારિત બરાબર સાથે સાથે મિત્રો જૂલના MCQ પણ આની અંદર લઈ લીધા છે જૂલના નિયમનો બહુ નાનો ટોપિક છે એટલે સાથે સાથે આની અંદર એડ કરી દીધા છે અને આમાં પણ 3 થી 4 પાર્ટ છે એટલે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 જોઈશું થેન્ક યુ મિત્રો